વાલા મુક્તો, આપણી વાર્તાનું નામ છે માણસ જન્મથી નહીં કર્મથી મહાન બને છે. બહુ સમજવા જેવી વાત છે. માણસ કોઈ પણ જ્ઞાતિમાં જન્મ હોય પણ કર્મ સારા કરે તો એ વિશ્વ વંદની બની જાય. એક દિવસ ખરાબ કર્મને કારણે ભીલ વાલિયો લૂંટારો કહેવાતો, પણ સારા કર્મ કરવા માંડ્યા તો એ વિશ્વ વંદની વાલ્મીકી ઋષિ બની ગયા. એક દિવસના એ તુલસીદાસજી પત્નીને પરાધીન હતા. પત્ની નચાવે એમ નાચતા હતા, પણ એની જ પત્ની રત્નાવલીએ કીધું કે રામમાં પ્રીતિ છે એવી રામમાં કર, તારા કામ થઈ જાય છે. અન એ કરવા માંડ્યા તો કામ થઈ ગયા. મારે કહેવાનો પોઈન્ટ એ છે કે માણસ કર્મથી મહાન બને છે, જન્મથી નહીં. જન્મનાતા જાયતે શુદ્ર કર્મણાત દ્વિજોચ્યતે. અને કર્મ તમે સારા કરો તો તમે આખી દુનિયામાં તમને પાછું પાડનારું કોઈ નથી. એક દિવસ આપણા કર્મ બોલશે. એક દિવસ દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા, તોય તે આજે એની શું છબી સૌના હૃદયમાં છે આપણે જાણીએ છીએ. અને વલ્લભભાઈ પટેલે કોઈ પણ કારણોસર એને અધિકારી હોવા છતાંય એને વડાપ્રધાનનું પદ ન મળ્યું, તો પણ એને પોતાના કર્તવ્ય કર્મને ચૂક્યા નહીં. એને કર્મ કર્યા, 562 રજવાડાને એક કર્યા, અને એ લોખંડી પુરુષે દેશનું હિત વીચ્યું. તો આજે યુનિટી ઓફ સ્ટેચ્યુ વલ્લભભાઈ પટેલનું બન્યું. આ એના કર્મનું કારણ છે. એને પોતાના માટે ન કર્યું, પરના માટે કર્યું. અને આ વિશ્વના એક એક વ્યક્તિઓ પોતાના કર્મથી મહાન બન્યા છે. માણસ સાચા કર્મ કરવા જોઈએ. એક વખતનો 11મા ધોરણમાં ભણતો કર્ણાટકનો દીકરો ડી મુકેશ નામનો, એને શિક્ષકોએ પૂછ્યું કે તમારે શું થવું છે? ત્યારે આ વિદ્યાર્થી કહે છે કે સાંભળો સર, મારે વિશ્વના નાનીમાં નાની ઉંમરના શિપ ચેમ્પિયન બનવું છે, અને વિશ્વનો મોટી કક્ષાનો અને ટોપ લેવલનો જે શિપ ચેમ્પિયન હોય એને પણ હું એકવાર હરાવીને જંપીશ. આ એક વખતની એની તમન્ના. એને માત્ર એ 17 વર્ષની ઉંમરનો થયો, ત્યાં તો 17-18 વર્ષની ઉંમરે એ નાની ઉંમરનો વિશ્વનો સૌથી મોટો ચેમ્પિયન બન્યો. અને પછી 24 વર્ષની ઉંમર થઈ ત્યાં તો એને દુનિયાના ટોપ કક્ષાના ચીફ ચેમ્પિયન્સને હરાવી અને વિશ્વમાં રેકોર્ડ નોંધ્યો. પણ ક્યારે? એના મનમાં હતું કે મારે આ કરવું છે, તો એની માટે એને સમય આપ્યો. માત્ર સંકલ્પથી કામ નથી થતું. એકવાર દ્રઢ સંકલ્પ હોય પછી સંકલ્પની સાથે સમર્પણ પણ હોવું જોઈએ, અને સમર્પણ અને ત્રીજા સ્ટેપે સંયમ પણ હોવો જોઈએ. સંકલ્પ તો બધા જ કરે છે, પરંતુ બધા સફળ નથી થતા. કેમ જે માણસ આજ આ સંકલ્પ કરે ને કાલે ઓલો સંકલ્પ કરે, એનાથી કામ નથી થતું. વાલા મુક્તો, તમે પણ મહાન થવા સર્જાણા છો. સંકલ્પ આપણા હૃદયમાં પણ થાય છે, પરંતુ જે સંકલ્પ કરો એને જાત સમર્પણ કરો. વલ્લભભાઈ પટેલે દેશને એક કરવાનો સંકલ્પ કર્યો, પછી એની માટે સમર્પણ થઈ ગયા અને એની માટે બહુ સંયમ રાખ્યો છે. એ જ રીતે ડી મુકેશ હોય કે ગોપાળાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી હોય, બોલે ને બ્રહ્માંડો ડોલાવે એવા મહાન પુરુષો હોય, અને એનાય નાનપણથી સંકલ્પ હોય છે, પણ સંકલ્પ પછી પોતાની જાતને ત્યાં સમર્પણ કરે છે. અને જાતને સમર્પણ કર્યા પછી સંયમ પણ એટલો જ રાખે છે. આજના યુવાનો નકરી ફેસબુકમાં મોબાઈલમાં જિંદગી વેડફી નાખે છે, અને ઘણા તો એવા પણ હોય છે કે એના જે ઉપરી હોય એની પાસેથી મોટું સાધન લઈ જાય અને ઘરે જઈને પિક્ચર જોતા હોય. આપણને એમ થાય કે આ વ્યક્તિઓ કઈ રીતે દુનિયામાં મહાન બની શકે. માટે મહાન બનવું હોય તો જમતી વખતે પણ તમે સારું કરો. જે વ્યક્તિ સાંજે સૂતા પહેલાં મોબાઈલમાંથી આખું કચરું મગજમાં નાખીને સૂવે છે, આવી જે કુટેવ પાડે છે, એ એક દિવસ દુનિયાનો ભંગાર થઈ જવાનો અને રાખમાં રગો દોડાઈ જવાનો. કેમ જે આ મોબાઈલ એ માણસના મગજની પથારી ફેરવી નાખે. જે મહાન બન્યા છે એને, અને તમારે પણ મહાન બનવું હોય, હું મોબાઈલ ખરાબ છે એવું નથી કહેતો, પરંતુ રાત એ માણસને શક્તિ ડેવલપ કરવાનો સમય છે.
માણસ ગમે એવો થાક્યો હોય પણ ગાઢ નિદ્રામાં જાય તો તરત જ તાજગી અનુભવે છે. પરંતુ એ રાત્રે સૂતા પહેલાં મોબાઈલમાં નકરું ન જોવાનું જોઈને આખા જગતનું કચરું નાખે, પછી એને ઘાટી ઊંઘ આવતી નથી અને ઘણાને પછી અનિદ્રાનો રોગ થાય છે. પછી દિવસે પણ ભણવામાં કે પોતાના કામમાં ધ્યાન લાગતું નથી. માટે સુજ્ઞ માણસોએ હંમેશા સૂતા પહેલાં મોબાઈલમાં પણ વચનાવૃત, ગીતા, રામાયણ, ભાગવત જેવું સાંભળવું, સારું જોઈને અથવા તો સારી ધૂન કીર્તન સોંગ મૂકીને ઊંઘવું. પરંતુ જે મોબાઈલમાં સાંજે સૂતા પહેલાં આખા જગતમાં શું થયું એ કચરો ભરીને ઉછે એટલે રાત્રે એના નેગેટિવ વિચારો આવશે અને એ નેગેટિવ વિચારો જ એક દિવસ આપણી જિંદગીના આપણા જ નેગેટિવ વિચારો આપણી જિંદગીને નાશ કરી નાખશે. માટે સુખિયા થવું હોય તો એકવાર જે દ્રઢ કરો અને દ્રઢ કર્યા પછી તમે જે નક્કી કર્યું હોય એની માટે જ જીવો. માત્ર સંકલ્પથી કામ નહીં થાય. સંકલ્પ પછી એને સમર્પણ થાવ અને સંયમ રાખો. આ ત્રણ હશે તો જ માનવી જે ધારે તે કરી શકશે. પ્રત્યેક સફળ પુરુષોએ પહેલાં દ્રઢ સંકલ્પ કર્યો છે, પછી એને જિંદગી સમર્પણ કરી છે અને લાઈફ ટાઈમ સંયમ રાખ્યો છે. એ ગોપાળાનંદ સ્વામી બોલે ને બ્રહ્માંડો ડોલાવે એવા હોય, સંકલ્પ કરીને સૃષ્ટિ ફેરવે એવા સમર્થ હોય. અરે પેટલાદમાં પંડિતોને રૂવાડે બ્રહ્માંડો દેખાડે એવા મહાન હોય. પણ એનું મહાનતાનું કારણ હતું કે પહેલાં એને મારે મહાન બનવું છે એવો દ્રઢ સંકલ્પ કર્યો અને મહાન પુરુષોને સમર્પણ થવાથી થાય એટલે પુરુષોત્તમ નારાયણને સમર્પણ થયા અને લાઈફ ટાઈમ સંયમ રાખ્યો. પછી આ જ વૃત્તિ હોય, હનુમાનજી મહારાજ હોય તો એ પણ રામને પામવું છે ને રામના કામ કરું છે એવો સંકલ્પ કરે, રામને સમર્પણ થાય અને એની માટે લાઈફ ટાઈમ સંયમ રાખે. આપ પણ દ્રઢ સંકલ્પવાળા, સમર્પણ અને સંયમી આ ત્રણ ગુણને કેળવી અને વિશ્વ વંદનીય બનો. તમે ધારો એ કરી શકશો. માટે તમારામાં આ ત્રણેય સદ્ગુણો વિકસિત થાય અને આપ પણ અનેકના આદર્શ બનો. એવા શક્તિમાન, ભક્તિમાન અને વિરક્તિવાન બનો એવી પ્રભુને પ્રાર્થના. જય સ્વામી.